નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 5 આઈએસ સ્પેક્ટ્રોસ્કોપી આપણે સ્ટાર્ટ કર્યું હતું. આજે આઈએસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આગળ આ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે વિશે વાત કરી, એનું સૂત્ર તારવી અને એના અમુક એક બે દાખલા જોઈએ. ઓકે, સો ફર્સ્ટ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટમાં શું આવશે? ચાલો, ધ મોલિક્યુલ હેવિંગ નો ડાયપોલ મોમેન્ટ, એનો મતલબ કે મ્યુની વેલ્યુ જો 0 હોય તો આપણે એને આયર ઇનએક્ટિવ કહીએ છીએ, તો એવા કોઈ સ્પેક્ટ્રા આપશે નહીં. આયર ઇનએક્ટિવ સેમ્પલ હોય એમાં મ્યુ વેલ્યુ કેવી હોય? 0 હોય. મ્યુ 0 હોય તો એ કમ્પાઉન્ડ આયર ઇનએક્ટિવ કહેવાય અને એ છે આયર સ્પેક્ટ્રા આપશે નહીં. ધ મોલિક્યુલ હેવિંગ નો ડાયપોલ મોમેન્ટ ઓર ઝીરો ડાયપોલ મોમેન્ટ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો નો ડાયપોલ મોમેન્ટ હોય તો આ કમ્પાઉન્ડ કહે છે વિલ નોટ શો આયર સ્પેક્ટ્રા ઓફ ફાર ઇન્ફાનાઇટ રીજન. ઓકે, સો ધ વેલ્યુ ઓફ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, then it will not give આયર સ્પેક્ટ્રા ઇન ફાર ઇન્ફ્રારેડ રીજન. ઓકે, સો અહીં આપણે સ્ટાર્ટિંગમાં જ લઈ લઈએ. ચાલો, સ્ટાર્ટિંગમાં જે લઈ છે શું લઈ છે? ચાલો, અહીંયા માની લ્યો કે M1 કોઈ એક મોલિક્યુલ બે સેમ્પલ લીધા છે, એક એ છે, એક શું છે? એ છે, એક શું છે? એ, ને બીજું કયું છે? બી. ચાલો, એનું માસ કેટલું છે? M1 ને બીનું માસ કેટલું છે? M2. રેડી? તો આ સેન્ટર છે, આ સેન્ટરથી અહીંથી આટલું ડિસ્ટન્સ છે R1 છે અને અહીંથી આટલું ડિસ્ટન્સ છે કેટલું છે? R1. ઓકે, સો ચાલો આપણે જોઈએ. આના માટે સિમ્પલ શું કીધું છે? ભાઈ આ રિજિડ રોટેટ મોડેલ ઓફ ડાયટોમિક મોલિક્યુલ, બે મોલિક્યુલ છે, એક એ છે, બીજું ક્યુ છે? બી છે. બે મોલિક્યુલ છે, એક ક્યુ છે? એ છે, ને બીજું ક્યુ છે? બી છે. ચાલો, હવે આ એનું માસ કેટલું છે? M1, બીનું માસ કેટલું છે? M2. હવે અહીંયા રિડ્યુસ માસ કોન્સેપ્ટ આવશે. હવે રિડ્યુસ માસ કોન્સેપ્ટ એટલે શું? ચાલો, આ બંનેનું જ્યારે આ એ અને બી બંને કેવા હોય? રિજિડ હોય, ત્યારે માસ એનું એવરેજ માસને રિડ્યુસ માસ કહેવામાં આવે, એને મ્યુ વડે દર્શાવે. મ્યુનું ઇક્વેશન શું છે? M1 ઇન્ટુ M2 છેદમાં M1 પ્લસ M2. એનો મતલબ થાય ઉપર આવશે માસનો ગુણાકાર અને છેદમાં આવશે માસનો અંશરવાળો. ઓકે, સો આ મ્યુને આપણે રિડ્યુસ માસ કહેશું. ઓકે, તો ચાલો, ફોર ડાયટોમિક મોલિક્યુલ્સમાં રિડ્યુસ માસ કાઉન્ટ કરવાનું એક ફોર્મ્યુલા તમે યાદ રાખજો. ઓકે, સો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું છે? H/2 પાઈ. ડેલ્ટા Eનું ઇક્વેશન શું છે? H/2 પાઈ અંડર રૂટ K બાય M. કે ને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવાય, એની વેલ્યુ હમણાં ફાઇન્ડ કરી કેટલી હોય, અને એના એક બે દાખલા છે. રેડી? તો આ સૂત્ર તારવવાનું એટલું કંઈ ખાસ એમપી નથી, પણ એના રિલેટેડ જે દાખલા છે એ એક્ઝામમાં આવે છે તમારે. ઓકે, સો આપણે જોઈ લઈએ. ચાલો, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું છે? H/2 પાઈ અંડર રૂટ K બાય M. વેન M1 and M2 આર શું છે? રિજિડ. M1 આનું માસ M1 ના આનું માસ કેટલું છે? M2 આર રિજિડ. સો વી કેન પુટ મ્યુ ઇન પ્લેસ ઓફ M. સો અહીંયા મ્યુનો કોન્સેપ્ટ આવશે. મ્યુને રિડ્યુસ માસ કહેવાય. રિડ્યુસ માસ એટલે ઉપર માસનો ગુણાકાર છેદમાં એ બંનેના માસનો સરવાળો. ચાલો, ત્યારપર એમની જગ્યાએ શું પુટ કરશું આપણે? મ્યુ. વેર M ઇઝ ઇક્વલ ટુ મ્યુ. એમ એટલે ખાલી માસ. કોઈ એક ડાયટોમિક પાર્ટિકલ એનું માસ હોય તો એને ખાલી માસ કહેવાય. આ રિડ્યુસ માસ એટલે એનું એવરેજ માસ. ચાલો, હવે લઈ લઈશું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ માસ. એ કઈ રીતે ફાઇન્ડ થાય એનું સૂત્ર આવ્યું. ચાલો, હવે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? HCના છેદમાં આ લેમડા. ડેલ્ટા E એટલે ડી બ્રોગલી ઇક્વેશન છે આ. HCના છેદમાં લેમડા. સો ડેલ્ટા Eની વેલ્યુ આપણે અહીંયા મૂકી HC અપોન લેમડા. રેડી? તો ચાલો, હવે 1 અપોન લેમડા બરાબર શું થશે? અહીંયા HC અહીંયા અંશમાં છે, આ બાજુ જાય તો છેદમાં આવે. HC આ બાજુ ક્યાં છે? અંશમાં જાય, આ બાજુ આવે તો છેદમાં આવે. એક જ કેન્સલ થઈ જશે તો શું વધશે? 1 અપોન લેમડા બરાબર 1/2 પાઈ ઇન્ટુ C, 2 પાઈ ઇન્ટુ C અંડર રૂટ K બાય મ્યુ. અને ચાલો, હવે મ્યુ બારનું ઇક્વેશન શું હતું? મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમડા. મ્યુ બાર એટલે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા એટલે શું? 1 મીટર જેટલું અંતર લ્યો એમાં આવા કેટલા તરંગ પસાર થાય છે, એને શું કહેવાય? તરંગ સંખ્યા. રેડી? તો ચાલો, મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 અપોન લેમડા. સો મ્યુ બાર 1 અપોન લેમડાની જગ્યાએ આપણે અહીંયા મ્યુ બાર મૂકશું તો શું મળશે? 1/2 પાઈ C અંડર રૂટ K બાય મ્યુ. હવે ચાલો, ત્યારપર K ઇઝ ઇક્વલ ટુ શું? હવે જો બે બાજુ સ્ક્વેર લે, આ બાજુ સ્ક્વેર લઉં છું તો શું થશે? 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, પાઈનો સ્ક્વેર પાઈ સ્ક્વેર, Cનો C સ્ક્વેર. હવે અહીંથી અંડર રૂટ વહી જશે તો K ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી આપણે શું મળશે? 4 પાઈ સ્ક્વેર. આ બધું છે અહીંયા ભાગાકારમાં, આ બાજુ આ જાય તો ગુણાકારમાં. તો K બરાબર શું થશે? 4 પાઈ સ્ક્વેર C સ્ક્વેર મ્યુ ઇન્ટુ મ્યુ બાર સ્ક્વેર. ઓકે, સો ચાલો, આપણે Kની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. કેટલી? આ એનું સૂત્ર છે કે એને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેવામાં આવે. ચાલો, સિમ્પલ આગળ જોઈ લઈએ એક વખત. ચાલો,
ભાઈ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેનું સૂત્ર ફાઇન્ડ કરવા માટે આપણે જે તે બોડી લઈશું કેવી છે ભાઈ, ઇન કેસ આપણે માની લઈશું કે ભાઈ એ અને બી કેવું છે, રિજિડ છે. ચાલો હવે આગળ સ્ટાર્ટ કરી ફરીથી. ભાઈ મોલિક્યુલ જો મ્યુની વેલ્યુ 0 હોય તો એ કોઈ ડાયપોલ મોમેન્ટ 0 હોય, ઇટ મીન્સ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આયર સ્પેક્ટ્રા કોઈ દિવસ બતાવશે નહીં. જો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ હોય તો જ એ સેમ્પલને આપણે આયર એક્ટિવ સેમ્પલ કહીએ ને, એ આયર એક્ટિવ સેમ્પલ છે એ આયરમાં સ્પેક્ટ્રા બતાવશે. રેડી? તો ચાલો ભાઈ એ છે, અહીંયા શું છે, આ એ છે, આ બોડી એ છે, આ બોડી બી છે, એનું શું છે, માસ m1 છે, બીનું માસ શું છે, m2. ચાલો હવે રિડ્યુસ માસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, m1 ઇન્ટુ m2 ના છેદમાં m1 પ્લસ m2. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એટલે એનર્જીમાં થતો ફેરફારનું સૂત્ર શું, h/2π√k/m. હવે એમની જગ્યાએ આપણે શું મૂકશું, આ રિડ્યુસ માસ મ્યુ. તો ચાલો રિડ્યુસ માસ મ્યુ મૂકીને ફાઇનલી આપણે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાછું શું, એચસીના છેદમાં લેમડા. તો ડેલ્ટા ઈની વેલ્યુ આપણે અહીંયા કેટલી મૂકશું, એચસીના છેદમાં લેમડા. હવે ચાલો એચસી અહીંયા અંશમાં, એચસી અંશમાં જ આ બાજુ આવે તો છેદમાં એચ કેન્સલ, તો 2π × c વધશે ખાલી અહીંયા, અને 1/લેમડા એચ બરાબર પાછું શું થશે, વેવ નંબર એટલે કે તરંગ સંખ્યા. તો ફાઇનલી કે કેટલું મળશે, 4π² c² μ/² ઇન્ટુ મ્યુ. ચાલો હવે એના થિયરીને રિલેટેડ હવે બોન્ડની વાત કરીએ. જો કાર્બન કોઈ પણ કાર્બન, હાઇડ્રોજન કે કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય, ઇટ મીન્સ સિંગલ બંધ માટે કે કેટલો મળશે, અરાઉન્ડ 5 × 10⁵ ડાયન/સેન્ટીમીટર જેટલો મળે. કેના માટે, ખાલી સિંગલ બંધ માટે. ચાલો હવે ડબલ બંધ હોય તો કાર્બન ડબલ બંધ હોય, કાર્બન ઓક્સિજન ડબલ બંધ હોય ત્યારે કેની વેલ્યુ 10 × 10⁵ ડાયન/સેન્ટીમીટર મળશે. જો ટ્રિપલ બંધ હોય, કાર્બનનો ટ્રિપલ બંધ હોય કે પછી કાર્બન નાઇટ્રોજનનો ટ્રિપલ બંધ હોય ત્યારે કેની વેલ્યુ કેટલી જોવા મળશે તમને, 15 × 10⁵. અરાઉન્ડ એપ્રોક્સિમેટ નથી પણ ફિક્સ નથી, પણ એપ્રોક્સિમેટ છે. ભાઈ સિંગલ બંધ માટે પાઈ બંધ માટે અને ટ્રિપલ બંધ માટે 15 × 10⁵. તો ચાલો આપણે આનો હવે સમ જોઈએ, ઇટ મીન્સ કેલ્ક્યુલેશન પાર્ટ જોઈએ. ચાલો હવે આમાં આપણે આપ્યું છે આયર સ્પેક્ટ્રા ઓફ HCl. પહેલાં તો HCl આપ્યું છે, તો એક H છે ને બીજું Cl છે. H એટલે એનું m1 કહેશું, આનું શું કહેશું, m2. Hનું મોલિક્યુલર માસ કેટલું થાય, 1 g/mol. m2 એટલે ક્લોરીનનું 35.5. તો આમાં પહેલાં મ્યુ ફાઇન્ડ કરી લેવાય. મ્યુ એટલે m1 ઇન્ટુ m2 છેદમાં m1 પ્લસ m2. ચાલો શું થશે, m1 ઇન્ટુ 1 × 35.5 એટલે ઉપર તો 35.5 જ આવશે, અને આ બંનેનો સરવાળો કરશો તો છેદમાં શું આવશે, 36.5. ઓકે, સો મ્યુ મળી જશે આનું 36.5. મ્યુ શોધી લ્યો. પહેલાં આનું મ્યુ કેટલું મળ્યું હતું આપણે, 35.5 ગુણ્યા ભાંગા શું આવશે, 36.5. ઓકે, સો મ્યુની વેલ્યુ આપણે અહીંયા મૂકવાની થશે. ચાલો હવે મોલિક્યુલર માસનું પાછું સૂત્ર શું છે, ચાલો આને ઇરેઝ કરી નાખીએ, ફરીથી જોઈ લઈએ. મોલિક્યુલર માસનું આપણું સૂત્ર શું છે, પહેલાં તો મ્યુ ફાઇન્ડ કરવું પડશે. મોલિક્યુલર માસ બરાબર શું થાય છે, કોઈનું મોલિક્યુલર માસ મ્યુના છેદમાં એ, મ્યુ એટલે હમણાં ફાઇન્ડ કરવું m1 ઇન્ટુ m2 ના છેદમાં m1 પ્લસ m2. એન એટલે એવોગ્રેડો અંક, એની કિંમત 6.022 × 10⁻23 હોય. રેડી? ચાલો આ વેલ્યુ આપણે મૂકી દઈએ. હવે કેનું ઇક્વેશન આગળ શું હતું, 4π². કેનું ઇક્વેશન, આ ઇક્વેશન યાદ રાખજો. આ ઇક્વેશન કઈ રીતે આવ્યું એ આઈએમપી નથી, આ ઇક્વેશનને રિલેટેડ જે સમ આવે છે એ પૂછાઈ જાય. તમારે 2 માર્ક્સમાં એક દાખલો આવશે. 4π² ઇક્વેશન શું છે, 4π² c² μ/² ઇન્ટુ મ્યુ, અને મ્યુ બાર કહેવાય, અને તરંગ સંખ્યા કહેવાય, આને રિડ્યુસમાં, અને ગુજરાતી થાય એકીકૃત દળ, સરેરાશ જેને કહેવામાં આવે. ચાલો કેને ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ 4π² ઇન્ટુ c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર, ને સેન્ટીમીટરમાં હોય તો 3 × 10⁻10. ઓકે, આ છે તરંગ સંખ્યા, આ રેડિયસ માસ છે, એન છે, એવોગ્રેડો અંક છે. એવોગ્રેડો અંકની વેલ્યુ કેટલી હોય, 6.022 × 10⁻23. ઓકે, સો ચાલો આગળ સ્ટાર્ટ કરી. હવે ચાલો મ્યુની વેલ્યુ મૂકી દીધી આપણે, કેટલું છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2 છેદમાં m1 પ્લસ m2. આ મ્યુની વેલ્યુ આ મૂકી છે. પહેલાં મ્યુ શોધી લેવાય, ત્યાર પછી મ્યુની જે તે વેલ્યુ મળે આમાં પુટ કરી દેવાય. એ કરે બધું કરવું એના કરતાં પહેલાં શું મ્યુ શોધું, મ્યુની વેલ્યુ જે મળે એ આમાં મૂકી દો. રેડી? ચાલો હવે શું થશે, 4 એટલે 3.14 આ શું છે, આની વેલ્યુ તમને આપેલી છે દાખલામાં 2905. આ ફ્રીક્વન્સી આપેલી છે, કેટલી છે, 2950 સેન્ટીમીટર ઇનવર્સ, એનો શું છે, સ્ક્વેર. આ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી છે HClની કેટલી હોય, 2950 સેન્ટીમીટર ઇનવર્સ, ને કે ફાઇન્ડ કરવાનો છે. ભાઈ સિમ્પલ દાખલો છે,
વી મ્યુ બારની જગ્યાએ આટલું m1 ઇન્ટુ છેદમાં m1 પ્લસ m2. હવે n એ એટલે આને એવોગેડ્રો અંક કહેવાય 6.05 ગુણ્યા 10⁻23. આ બધાની સિમ્પ્લિફિકેશન ફાઇનલ તમને મળશે k બરાબર 4.98 ગુણ્યા 10⁵. ચાલો એચ અને સીએલ વચ્ચે બોન્ડ કેવો હોય? અહીંયા સિગ્મા બંધ હોય તો સિગ્મા બંધ અરાઉન્ડ કેટલો મળે? સિગ્મા બંધ માટે 1 બોન્ડ હોય તો કે અરાઉન્ડ 5 મળશે. આપણે કેટલું મળ્યું? આપણે અહીંયા 4.98. ઓકે, સો એપ્રોક્સિમેટ 5 જ કહેવાય. ચાલો હવે સેકન્ડ દાખલાને જેવો છે. પછી કાર્બન હાઇડ્રોજન વચ્ચે વાત કરી છે તો કેવી આપેલો છે? 5 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર પર સેન્ટીમીટર એનો એકમ હોય. ચાલો આમાં શું ફાઇન્ડ કરવાનું છે? મ્યુ બાર ઇટ મીન્સ તરંગ સંખ્યા ફાઇન્ડ કરવાની છે. અને સી આપેલું છે. સી અહીંયા મીટરમાં હોત તો 10⁸ આવે. સી એટલે પ્રકાશનો વેગ, એટલે કે પ્રકાશ 1 સેન્ટીમીટરમાં એક પ્રકાશનો વેગ 3 ગુણ્યા શું આવ્યું? 10⁻10 સેન્ટીમીટર. એટલે પ્રતિ સેકન્ડ પ્રતિ સેન્ટીમીટર પ્રકાશની ઝડપ આ રીતની છે. રેડી? ચાલો જોઈ લઈએ. સી આપેલું હશે. જો મીટરમાં હોત તો સી કેટલું હોત? 3 ગુણ્યા 10⁸ મીટર હોય અને 3 ગુણ્યા 10⁻10 શું હોય? સેન્ટીમીટર હોય. રેડી? 1 સેકન્ડમાં પ્રકાશ છે 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે. ચાલો હવે આપણે શું અહીંયા ફાઇન્ડ કરીશું? કે આપેલો છે, મ્યુ શોધવાનું છે. તો મ્યુની ઇક્વેશન શું હતું? કે બરાબર શું હતું? 4π² મ્યુ બાર સ્ક્વેર રિડ્યુસમાં મ્યુ ઇન્ટુ હજી લાસ્ટમાં ઇક્વેશન હતું c². ઓકે, સો 4π² મ્યુ બાર સ્ક્વેર મ્યુ ઇન્ટુ c². તો મ્યુ બાર સ્ક્વેર બરાબર શું થાય? આ બધું છે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો શું થશે? કેના છેદમાં 4π² મ્યુ ઇન્ટુ c². ઓકે, સો કે હવે મ્યુની કિંમત શું થશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ m1 ઇન્ટુ m2 છેદમાં m1 પ્લસ m2. હવે અહીંયા મ્યુ ક્યાં છે? છેદમાં છે. મ્યુ ક્યાં આવી ગયું છે? છેદમાં. તો 1/μ બરાબર શું થાય પાછું? 1/μ બરાબર, તો આને ઉલટાઈ નાખો. ઉપર સરવાળો આવશે, છેદમાં શું આવશે? ભાગાકાર આવશે. ઓકે, સો ઉપર અહીંયા ભાગાકાર લીધો છે, ખોટું છે. m1 પ્લસ m2 હોય છેદમાં અહીંયા શું હોય? m1 ઇન્ટુ m2 હોય. ઓકે, સો આગળ પાછું એ જ આવી ગયું છે. ચાલો, સો ફાઇનલી શું મળશે? સૂત્ર શું મળ્યું? v²નું. ભાઈ v² મ્યુ બાર સ્ક્વેર, સોરી v² તો ન કહેવાય, મ્યુ બાર એટલે આને તરંગ સંખ્યા કહેવાય. તરંગ સંખ્યાનો મતલબ શું થાય? માની લો કે 1 મીટર જેટલું આ અંતર છે, એમાં આવા દોલનો કેટલા પસાર થાય છે, આની સંખ્યા ગણવાની, એને તરંગ સંખ્યા કહેવાય. ઓકે, એને દર્શાવાય કે ના વડે? આમ કરીને આમ મ્યુ બાર વડે. ચાલો, અહીં મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? કે 4π² c² આ વેલ્યુ મૂકી દીધી. હવે આમાં બધાની વેલ્યુ મૂકી દે આપણે. ચાલો, શું છે? કાર્બન હાઇડ્રોજન છે, આને m1 કહેવાય અને m2 કહેવાય. આનું માસ કેટલું હોય? 12 ગ્રામ પર મોલ. આનું માસ 1 ગ્રામ પર મોલ. ઓકે, સો અહીં m1ની જગ્યાએ 12 લેશું અને m2ની જગ્યાએ 1 લેશું. એ તમને કહી દેશે આનો અણુભાર લીધો. શું લીધો? કાર્બનનો અણુભાર 12, હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 1. ઓકે, સો ફાઇનલી તમારે આમાં બધી વેલ્યુ મૂકી દેજો. કેની m1 m2 4π² c² m1 ઇન્ટુ m2 n એટલે 6.022 ગુણ્યા 10⁻23. ચાલો, તો ફાઇનલી તમને વેલ્યુ શું મળશે? આમાં ફાઇનલી તમને વેલ્યુ શું મળશે? જો ચાલો બધી કેની અને વેલ્યુ મૂકી દેજો સિમ્પલી આ સૂત્રમાં. આગળના ઇક્વેશનમાં કે m1 પ્લસ m2, કે એટલે આપેલું છે 5 ગુણ્યા 10⁵. m1 ઇન્ટુ એટલે 12 વત્તા 1 છેદમાં 12 ગુણ્યા 1 4. પાઈ એટલે 3.14. સી એટલે 3 ગુણ્યા 10⁻10 ને n એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો સો ફાઇનલી તમને આનું મ્યુ બાર સ્ક્વેર મળશે 3031 સેન્ટીમીટર ઇન્વર્સ. તો મ્યુ શોધવું હોય તો આનું તમે અંડરરૂટ લઈ લેજો 3031 સેન્ટીમીટર ઇન્વર્સનું. તો ફાઇનલી તમને આ તરંગ સંખ્યા મળશે. શું મળશે? તરંગ સંખ્યા. સો અહીંયા સુધી રાખી આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું. ઓકે.